સુરત જિલ્લાના કામરેજ તાલુકાના હળપતિ આદિવાસી સેવા સમિતિ દ્વારા કામરેજના નનસાડ ગામ ખાતે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 21 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। કામરેજ તાલુકા હળપતિ આદિવાસી સેવા સમિતિ દ્વારા સમૂહલગ્ન કરાવી ગરીબ આદિવાસી દીકરીઓને પ્રભુતામાં પગલાં ભરવા માટે ભગીરથ કાર્ય કર્યું। સાથે સાથે બિનજરૂરી કુરિવાજોમાંથી સમાજ મુક્ત થાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા। વિવિધ સમાજના દાતાઓ દ્વારા નવવિવાહિત દંપતીને તેમને નવસંસાર શરૂ કરવા જીવન જરૂરિયાતમાં દરેક વસ્તુઓ ભેટ આપવામાં આવી। આ પ્રસંગે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, આદિજાતિ મંત્રી કુંવરભાઈ હળપતિ સહિતના નેતાઓ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા। સાથે સાથે આ શુભ કાર્ય કરનાર દલપતભાઈ રાઠોડ અને તેમના સહયોગોને શુભેચ્છા પાઠવી હતી। તાલુકામાં હળપતિ સમાજના સમૂહ લગ્નમાં જેમણે આયોજન કર્યું છે એવા ભાઈ દલપતભાઈ, ભાઈ મુકેશભાઈ, બેન ભારતીબેન અને સમગ્ર ટીમ જેમણે 21 જોડાઓનો સમૂહ લગ્નનું આયોજન કર્યું છે તેમાં મારે આવવાનું થયું। આ પ્રસંગે હળપતિ સમાજના તમામ વડીલોને પણ મેં માર્ગદર્શન પૂરું પાડ્યું છે। હળપતિ સમાજ કચડાયેલો પીસાયેલો વર્ગ છે, એ કઈ રીતે અન્ય સમાજની હરોળમાં ઉપર આવી શકે એના માટેના અથાગ પ્રયત્નો એમણે કર્યા છે। ખાસ કરીને અમારો સમાજ જે વ્યસનમાં ડૂબેલો હોય એ વ્યસનમાંથી મુક્ત થઈને અન્ય સમાજની હરોળમાં આવે એવી પણ મેં વિનંતી કરી છે। અને ખાસ કરીને આજના સમયની અંદર જે મોંઘવારીનો સમય છે એ મોંઘવારીના સમયમાં જે દેવામાંથી મુક્ત બને અને દેવાદાર ન બને એના માટે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। એ બદલ સૌનો હું આભાર માનું છું અને આ તબક્કે જેટલા દાતાઓએ પણ અમને સહયોગ કર્યો છે એમનો પણ હું આભાર માનું છું। જી નામ જણાવજો। મારું નામ વિરલભાઈ અરવિંદભાઈ રાઠોડ છે। આજે શું કાર્યક્રમ હતો, કોણ હાજર રહ્યા હતા અને કઈ રીતનો કાર્યક્રમ યોજાયો? આજ રોજ કામરેજ તાલુકા હળપતિ આદિવાસી સેવા સમિતિ દ્વારા તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ, માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સાહેબ, સુરત જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ તેમજ 23 બારડોલી સંસદીય મત વિસ્તારના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ હાજર રહ્યા હતા અને તેમણે 21 યુગલોને આશીર્વાદ આપ્યા તેમજ બીજી બધી વાતો બી કરી। અને હું આ પ્રસંગને લઈને ઘણા અમારા જેટલા બધા દાતાશ્રીઓ છે એમનો આભાર માનું છું, જેમણે અમને આ પૂરો પ્રસંગ કરવા માટે સહયોગ કર્યો છે। અને તેમજ મારા બધા વડીલ મિત્રોને જેમણે 3-4 મહિનાથી રાત દિવસ એક કરીને આ સમૂહ લગ્નનો બધો પાયો ઊભો કર્યો છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કામરેજ, સુરત।